સાહેબ, નવરાત્રી આવે છે, નવરાત્રી માટે પોલીસે કેવી તૈયારી કરી છે, કેવો બંદોબસ્ત છે, શું કાંઈ વિશેષ? જી, આગામી 3 તારીખથી 9 દિવસ માટે ચાલવાના જે નવરાત્રિના તહેવાર છે એ મોરબી જિલ્લામાં ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં અને હર્ષોલ્લાસના માહોલમાં ઉજવવામાં આવે એ બાબતે પોલીસ ખાતા દ્વારા જે તમામ તૈયારીઓ છે એ પૂર્ણ કરી લેવામાં આવેલી છે. જે મોટા ગરબી અને નવરાત્રિના આયોજકો છે એના સાથે પોલીસ દ્વારા મિટિંગો લેવામાં આવી છે અને જે ગાઈડલાઇન્સ છે, જે જોગવાઈઓ છે અને જે કયા વસ્તુના ધ્યાન રાખવાની જરૂરિયાત છે એ બાબતની મિટિંગો કરી અને સમજ પણ કરવામાં આવી છે. આગામી નવરાત્રિમાં જે મહિલાઓ અને બાળકોની જે સુરક્ષા છે એ ખૂબ જ મોરબી પોલીસ માટે ખૂબ જ અગત્યના છે અને એ માટે દરેક જગ્યા ઉપર, એ ચાહે શેરીના ગરબાઓ હોય અથવા કોમર્શિયલ એવા ગરબાઓ હોય, એ જગ્યા ઉપર જે દરેક પોલીસ સ્ટેશનમાં રચાયેલી જે સી ટીમ છે એને ખાસ જિમ્મેવારી આપવામાં આવેલી છે કે એ લોકો એ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેશે અને એવી કોઈ તકલીફ મહિલાઓને બાળકોને ના પડે એ બાબતની તમામ સૂચનાઓ એને કરવામાં આવેલી છે. સાથે સાથે જે મોટા એવી જગ્યાઓ છે જ્યાં વધુ પ્રમાણમાં લોકોની અવરજવર થવાની શક્યતા છે એ જગ્યા ઉપર સીસીટીવી લગાડવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને જિલ્લા કંટ્રોલ રૂમ મારફતે જે આપની જે સીસીટીવીના નેટવર્ક છે એના ઉપરથી પણ મોનિટરિંગ કરવામાં આવશે. સાથે સાથે એવા વિસ્તારોમાં જ્યાં આપને લાગે છે કે કોઈ એવા ઇસ્યુ ના થાય અને પ્રિવેન્ટિવ તકેદારીના ભાગરૂપે ખાનગીમાં પણ પોલીસને, ખાસ કરીને મહિલા પોલીસકર્મીઓ અને પુરુષ પોલીસકર્મીઓને ખાનગીમાં પણ એવી જગ્યાઓ ઉપર વોચ ઉપર રાખવામાં આવશે તાકી કોઈ જાતની કોઈ તકલીફ કોઈ જગ્યા ઉપર નહીં પડે. કેટલી સીટિંગ ગોઠવવામાં આવી છે, કયા કયા વિસ્તારમાં એ કામ કરશે? જે 9 જેટલી ટોટલ સી ટીમ છે એ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે અને ખાનગી રીતે વોચ પણ રાખશે. સાહેબ, જે નવરાત્રિનું જે ગૃહમંત્રી કીધું કે આખી રાત રમ્યા છે, મોરબી જિલ્લામાં કેવી રીતના આયોજન છે? જી, એ જે સરકારની જે પણ ગાઈડલાઈન છે એ આયોજકો સાથે એની મિટિંગ કરીને એની ચર્ચા કરવામાં આવી છે, એની જાણ કરવામાં આવેલી છે અને એમાં જે ગાઈડલાઇન્સ છે એના ચુસ્તપણે પાલન કરવામાં આવે એ ઇન્શ્યોર કરવામાં આવશે. સાથે સાથે જે ઇવનિંગના વખતે જ્યારે વધારે લોકોની અવરજવર થતી હોય તો ખાસ ટ્રાફિકના જે છે જવાનો છે, ટીઆરબીના જવાનો છે, એની એક નવી સ્કીમ પણ અમલીકરણ કરવામાં આવશે. જ્યારે એ સમય દરમિયાન જ્યારે લોકોની અવરજવર વધારે થાય છે અને કેટલાક પોઈન્ટો ઉપર જે પ્રેશર પોઈન્ટ બની જાય છે એની ખાસ કાળજી લઈને અને લોકોને એમાં તકલીફ ના પડે એ બાબતની સ્કીમ પણ ઇમ્પ્લિમેન્ટ કરી દેવામાં આવે છે. ટોટલ બંદોબસ્તની વાત કરીએ તો 10 જેટલા પીઆઈ, 24 જેટલા પીએસઆઈ, અરાઉન્ડ 300 જેટલા પોલીસમેન અને એન્સિલરી સ્ટાફ 350, અરાઉન્ડ 700 જેટલા જે પોલીસના જવાનો એન્સિલરી સ્ટાફ છે એ બંદોબસ્તમાં જોડાશે. લોકો જોડે મારી એક નમ્ર અપીલ એ છે કે એમાં એ સમગ્ર જે તહેવાર છે એ ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં યોજવામાં આવે, નંબર 1. બીજા કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જગ્યાએ એવી નાની મોટી કોઈ પણ ઇસ્યુ લાગતા હોય અથવા પોલીસની કોઈ પણ જાતની મદદની જરૂરિયાત ઉપસ્થિત થતી હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનના નંબર, જિલ્લાના કંટ્રોલ રૂમના નંબર અથવા જે સેન્ટ્રલાઇઝ ડાયલ 100 અને ડાયલ 112 છે એના ઉપર તાત્કાલિક સંપર્ક કરવામાં આવે અને ટૂંકા સમયમાં એ પોલીસની ટીમ એની મદદ માટે ત્યાં પહોંચી જશે.